ચકલીઓ માટે પક્ષીઓ માટે ઘર તૈયાર થઈ ગયું છે. નન્ની બનાવી દીધું. નન્ની ઘર તૈયાર થઈ ગયું ને હવે અંદર બી આવવાનું અને આ બાજુ બીજો બે ઘર અંદર મારો બનાવવો હોય તો એને બનાવી શકે. આ દેશી જુગાડ અમને જેવું ખાય એવું બનાવ્યું છે બરાબર. આ બાજુ બારી મૂકી છે નહીં, આ બાજુ ચડીએ જો લાગતો પકડ તો ખરા જા તને પકડે. પક્ષીઓ માટે ઘર બનાવીએ છીએ. એ આપણા ચકલીઓને એવું આવે છે, ચકલીઓને એવું આવે છે. આપણે પક્ષીઓ માટે ઘર બનાવીએ છીએ આ રીતે. આ બોક્સ હોય તે બોક્સનું આપણે વેસ્ટનું બેસ્ટ બનાવીએ છીએ અને પક્ષીઓ અંદર મારો કરી અંદર ગરમી ચાલુ થઈ જાય તો અંદર રહી શકે એ રીતે આપણે બનાવીએ છીએ. અને એ રીતે બનાવી દઈએ અને પછી તમને મળીએ. નન્ની શું બનાવવાનું આપણે? ચકલા માટે ઘર. ચકી આવે છે ને? નહીં ચકી અમારે તો આવે છે. માળો બનાવ્યો હતો પણ આ વાવાઝોડું આવ્યું એટલે માળો અંદરથી ઉડી ગયો. તો આપણે બીજું હરખું એવું મોટું મસ્ત બનાવી દઈએ. એનું આપણે પંખો લાવ્યા હતા એનું બોક્સ પડ્યું છે ત્યારે આપણે એ બોક્સનું આપણે મસ્ત એવું ટેપ મારી મસ્ત ઘર બનાવીએ તો પક્ષી પાછું ચકલીનો મારો પાછો બનાવી દે. એકવાર આમાં બનાવ્યો તો પણ ઉડી ગયું, મારો આખો ફેલ થઈ ગયો. આ વાવાઝોડું આવ્યું એટલે આમાં બનાવી દઈએ. મોટામાં થોડું એટલે રહેતો ખાવાય ને જોડે પાણીને કોક વ્યવસ્થા કરી દઈશું. એને ચકલીને ખાવાનું આપવાનું? હા, ખાવાનું આપવું પડે નહીં ને. ચલો જાન બનીએ. બનાવ્યા પછી બારી બનાવી અને પછી ઉપર લટકાઈ દેવાનું એટલે ને કોઈ બીજું બિલાડીને ખાઈ ના જાય. હા, નેચર ના મુકાય, ઉપર મૂકો અને કૂતરું બિલાડી રહી જાય એટલે ઉપર લટકાઈ દઈશું આપણે તો ખાલી નીકળી હો ને. આ રોડ આમ બનાવીને મળીએ. જય માતાજી. ચલો બનાતે. Yeah.
ચકલીઓ માટે પક્ષીઓ માટે ઘર તૈયાર થઈ ગયું છે. નન્ની બનાવી દીધું. નન્ની ઘર તૈયાર થઈ ગયું ને અમારે અંદર બી આવવાનું. અને આ બાજુ બીજો બે ઘર અંદર મારો બનાવવો હોય તો એને બનાવી શકે. આ દેશી જુગાડ અમને જેવું ફાવ્યું એવું બનાવ્યું છે બરાબર. આ બાજુ બારી મૂકી છે નહીં. આ બાજુ ઘર બનાવ્યું એટલે ચકવા અંદર મારો કરે તો પડી ના જાય. આ બાજુ એવું કર્યું છે જો. લગાવી દઈએ આપણે તો બહાર લગાવી દઈએ બરાબર. તો મિત્રો પક્ષીઓનું ઘર એ બધા આપણે ભરાઈ દીધું છે જો. એ કઈ સાઈડ અને કઈ સાઈડ સોયલા થોડું આપણા પતરાના શેડ નીચે એટલે અહીં બેસે. તો આ બધા વિડીયો બનાવવાનું કારણ એ જ કે પક્ષીઓને ગરમી પડે છે. તમે આવું જુગાડ બુગાડ કરીને આવું વેસ્ટેજ આપણે ખર્ચો તો ના કરી શકો તો કોઈ વાંધો નહીં. આવું વસ્તુ પડ્યું હોય કોકનો પગ સહારો થોડો થઈ જાય. બને રહેજો તાન. આના વિડીયો જોવા માટે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. તો નન્ની હવે ઘરમાં ચોખા મૂકવા રેડી છે. થોડા મૂક્યા કારણ કે ભાઈ બીજા રોજ રોજ નાખવાના હે આપણે. આમાં રોજ ચોખા નાખવાના અંદર ઘરમાં વાટકી ભરીને બરાબર. અને એક વાટકી ભરીને પાણી મૂકી દેવાનું હો ને. શું કરવાનું? હા પક્ષી ભૂખ લાગે ને હે. હા મૂકી દેતા હેડો લાવો મૂકી દો. અને આજે સચિન કાકાની રજા બોલો બીજું. સેવા ચાલે જીપ્સીથી મેટ્રો સુધી ફ્રીમાં લાવે અને એકલી બસ. હેલિપેડ કરવાનું અંદર મેટ્રો સુધી ફ્રીમાં લઈ જાય હેલિપેડ કોઈ ચાર્જ નહીં.
બે હજાર ઉપર થાય જા મોતી છે નટુ મહાનો મોતી આ માસીની ઘેર આયા છીએ એમ ઘર હા એમને લીલી વાડી હા એમનું મંદિર ચો લાડ કરે ને નંદી પકડ તો ખરા તું નંદી પકડ તો ખરા લે આ જો ચડી ગયો ચો લાડ કરે પકડ તો ખરા જા ના તને પકડે હા મોતી તો જો કોક જોઈ ગયો